નમસ્કાર. આપણી આખી દુનિયા એ મીટર, કિલોગ્રામ અને સેકન્ડમાં માપાયેલી છે. પણ જરા વિચારો, જો આ બધા માપ અચાનક ગાયબ થઈ જાય તો શું થાય? કારણ કે માપન એ ખાલી આંકડા નથી, એ તો આપણી આખી સભ્યતાનો પાયો છે. તો ચાલો આજે એ જ કહાણીને સમજીએ કે કેવી રીતે એક સમાન માપદંડે આપણી દુનિયાનો ચહેરો જ બદલી નાખ્યો. જરા આ સવાલ વિશે વિચારો તો. શું થાય જો કોઈ વ્યક્તિના પગની લંબાઈને જ સત્તાવાર ફૂટ ગણી લેવામાં આવે? કલ્પના કરો કે જમીનનો સોદો થઈ રહ્યો છે. વેચનાર પોતાના પગલાંથી માપે અને ખરીદનાર પોતાના. શું એ સોદો ક્યારે પૂરો થશે? કે પછી વિચારો, એક ઘર બની રહ્યું છે અને દરેક કારીગરનો ફૂટ અલગ અલગ છે. આ તો ખાલી ગૂંચવણ નથી, આ તો સીધી અરાજકતા છે. અને બસ આ જ તો બિનપ્રમાણભૂત માપનની સૌથી મોટી સમસ્યા હતી. તો પછી આ સમસ્યા આવી ક્યાંથી? એના મૂળ સુધી પહોંચવા માટે આપણે થોડું સમયમાં પાછા જવું પડશે. ચાલો એક એવી દુનિયામાં જઈએ જ્યાં માપવા માટેનું સૌથી ભરોસાપાત્ર સાધન આપણું પોતાનું શરીર જ હતું. પ્રાચીન સંસ્કૃતિઓ, ખાસ કરીને ઇજિપ્તના લોકો ખૂબ જ પ્રેક્ટિકલ હતા. એમણે વિચાર્યું, આપણી પાસે શું છે? આપણું શરીર. તો બસ એમણે એનો જ ઉપયોગ કર્યો. જેમ કે ક્યુબિટ, જે કોણીથી આંગળીના છેડા સુધીનું માપ હતું. ગીઝાના મહાન પિરામિડ પણ આ જ માપથી બન્યા છે. પણ અહીં જ તો અસલી સવાલ ઊભો થાય છે. કોનો હાથ? રાજાનો હાથ કે પછી કોઈ સામાન્ય મજૂરનો હાથ? અને બસ આ જ સવાલ આપણને આપણી કહાણીના મુખ્ય સંઘર્ષ તરફ લઈ જાય છે. જ્યારે દરેક વ્યક્તિનું માપ અલગ હોય ત્યારે વેપાર અને સમાજમાં ગડબડ તો થવાની જ. અસંગતતામાંથી સીધી અરાજકતા. વિચારો, દરેક વ્યક્તિનો પગ કે હાથ અલગ હોય. હવે ધારો કે કોઈ કાપડનો વેપારી એક ક્યુબિટ કાપડ વેચે, પણ એનો હાથ ખરીદનાર કરતાં નાનો હોય તો? સીધી વાત છે, ઝઘડા થવાના, અવિશ્વાસ ફેલાવાનો. એટલે જ જો સમાજને આગળ વધવું હોય અને ન્યાય સ્થાપવો હોય તો આવા વ્યક્તિગત માપ ચાલી શકે એમ નહોતા. આ બધી ગરબડનો અંત લાવવો ખૂબ જ જરૂરી હતો અને પછી એક ક્રાંતિકારી વિચારનો જન્મ થયો. એક એવું માપ બનાવવામાં આવે જે કોઈ રાજા કે કોઈ ખાસ વ્યક્તિ પર આધારિત ન હોય, પણ કુદરતના અટલ નિયમો પર આધારિત હોય. અને અહીંથી જ એક સાર્વત્રિક ધોરણનો જન્મ થયો. અને એ ઉકેલ હતો ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ, જેને આપણે એસઆઈ તરીકે ઓળખીએ છીએ. આ ખાલી કોઈ સિસ્ટમ નહોતી. આ તો વિજ્ઞાન અને વ્યાપાર માટે એક આખી સાર્વત્રિક ભાષા હતી. અચાનક જ પેરિસમાં જે 1 મીટર હતું એ દિલ્હીમાં પણ 1 મીટર હતું. એનો મતલબ કે હવે આખી દુનિયા એકબીજા સાથે મળીને કામ કરી શકતી હતી. વૈશ્વિક સહયોગના દરવાજા ખુલી ગયા હતા. હવે આ સિસ્ટમની ખરી સુંદરતા જુઓ. કેટલી સરળ છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. બસ પતી ગયું. કોઈ અઘરી ગણતરી નહીં. 10ના ગુણાંક પર આધારિત આખી સિસ્ટમ કેટલી તાર્કિક અને સમજવામાં સહેલી. અને એ જ સરળતા અને તર્ક અહીં પણ દેખાય છે. લાંબુ અંતર માપવું છે? કિલોમીટર વાપરો. નાની વસ્તુ માપવી છે? સેન્ટીમીટર કે મિલીમીટર છે જ. એક એકમમાંથી બીજામાં જવું એકદમ સહેલું. આનાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનું કામ કેટલું બધું સરળ થઈ ગયું. ઓકે, તો હવે આપણી પાસે એકદમ સરસ સિસ્ટમ છે, પણ સૌથી સારું સાધન પણ જો ખોટી રીતે વાપરવામાં આવે તો એ નકામું જ છે, બરાબર ને? તો ચાલો હવે થિયરીમાંથી પ્રેક્ટિકલમાં આવીએ અને જોઈએ કે એકદમ ચોકસાઈથી માપન કરવું કેવી રીતે. આ એક સવાલ છે જે આપણે બધાએ કદાચ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણે નાનપણથી જ ફૂટપટ્ટી વાપરતા આવ્યા છીએ, પણ શું આપણે એનો ઉપયોગ ખરેખર સાચી રીતે કરીએ છીએ? કારણ કે નાની એવી ભૂલ પણ મોટા પરિણામમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ તસવીર એક ખૂબ જ સામાન્ય ભૂલ બતાવે છે. જુઓ, જો ફૂટપટ્ટીનો છેડો તૂટેલો હોય તો તમે શૂન્યથી માપવાનું શરૂ જ ના કરી શકો. તો શું કરવું? સાચો રસ્તો એ છે કે કોઈ બીજા સ્પષ્ટ આંકડાથી શરૂઆત કરો, જેમ કે 1 સેન્ટીમીટરથી, અને પછી જે પણ માપ આવે એમાંથી એ 1 સેન્ટીમીટર બાદ કરી નાખો. બસ. અને બીજી એક સામાન્ય ભૂલ છે દ્રષ્ટિભેદની, એટલે કે માપને કયા ખૂણેથી જોવામાં આવે છે. જો તમે થોડું ત્રાંસું જોશો તો આંકડો ખોટો દેખાશે. આને પેરેલેક્સ એરર કહેવાય છે. એટલે હંમેશા એક વાત યાદ રાખવી, એકદમ સાચા માપ માટે નજર હંમેશા માપના નિશાનની બરાબર ઉપર એકદમ સીધી હોવી જોઈએ. તો આપણે ઇતિહાસ જોયો, સાચી રીત પણ શીખી લીધી. હવે ચાલો થોડું પાછળ હટીને એક મોટી તસવીર જોઈએ. આ એક નાના એવા મીટર અને એના જેવા બીજા પ્રમાણભૂત માપોએ ભેગા મળીને આપણી આખી દુનિયાને કેવો આકાર આપ્યો છે એ જોઈએ.
આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. પ્રમાણભૂત એકમોએ વેપાર માટે, વિજ્ઞાન માટે અને આપણી આધુનિક સભ્યતા બનાવવા માટે એક સાર્વત્રિક ભાષા બનાવી. માપન એ ખાલી આંકડા નથી, એ એકબીજા સાથે વાતચીત કરવાની, એકબીજાને સમજવાની એક રીત છે. એક એવી ભાષા જેના કારણે જ વૈશ્વિક પ્રગતિ શક્ય બની. અને અંતે આ એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું, શું પ્રમાણભૂત મીટર, કિલોગ્રામ કે સેકન્ડ વગર આપણે આજે ઊંચી ઇમારતો, હાથમાં રહેલા સ્માર્ટફોન કે પછી અવકાશયાત્રાની કલ્પના પણ કરી શક્યા હોત? જવાબ છે કદાચ નહીં. અને આ જ બતાવે છે કે માપન આપણી પ્રગતિનો એવો પાયો છે જે દેખાતો નથી પણ જેના વગર કશું જ શક્ય નથી.